નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો તો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે માર્ચ 2026માં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એના દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવા માટે કેટલા દેશોનું ગઠબંધન બન્યું છે? તો જવાબ આવશે 22 દેશો. તમે જોઈ શકો છો, આ ઈરાન છે, આ સાઉદી અરેબિયા છે, યુએઈ છે, ઓમાન છે. આ જે છે એને કહેવાય છે પર્શિયન ગલ્ફ, અને આ જે છે એને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બરાબર છે. સ્પેશિયલી આ જે તમને રેક્ટેન્ગ્યુલર માર્ક કરીને બતાવ્યું છે, બરાબર છે, અહીંયાથી તમે જોશો તો ઈરાનનો દરિયા કિનારો અહીંથી આ છેક સુધી છે. આ સાઈડમાં તમે જોશો તો અહીંયા ઈરાક થોડાકમાં આવી ગયું, અહીંયા સાઉદી અરેબિયા આવ્યું, અહીંયા યુએઈ આવ્યું, અહીંયા ઓમાન આવ્યું. ઓકે. તો માર્ચ 2026માં પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતે તેલના પુરવઠાને સુરક્ષિત રાખવા માટે 22 દેશોના ગઠબંધન છે મેદાનમાં આવ્યું છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ઘટના આપણે કહી શકાય. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત બાદ વૈશ્વિક ઉર્જા પુરવઠો જોખમમાં મુકાઈ ગયો છે. ગઈકાલે આપણે ભણ્યા હતા ક્યુબા નામનો જે દેશ છે, એમાં તમે જો 3 વખત એનર્જી ક્રાઇસિસ, એટલે પૂરેપૂરું આખું ડાર્કનેસ, આખા દેશની વીજળી ગુલ થઈ ગઈ. તો ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર પ્રતિબંધો મૂકવાની જાહેરાત બાદ વૈશ્વિક ઉર્જા પુરવઠો જોખમમાં મુકાઈ ગયો છે. હવે આ માર્ગ પર દરરોજ લગભગ 20 મિલિયન બેરલ તેલ છે ને એનું પરિવહન થાય છે. 1 મિલિયન એટલે 10 લાખ, એટલે તમે 2 કરોડ બેરલની વાત રાખી શકો. ઈરાને 2 માર્ચ પછી આ માર્ગ પરથી પસાર થતા જહાજો માટે પ્રતિબંધો લાદ્યા છે. 22 રાષ્ટ્રોનું ગઠબંધન. આ સંકટને પહોંચી વળવા માટે યુએઈ, બહેરીન, યુકે, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા 22 દેશોએ હાથ મિલાવ્યા છે. શું હેતુ છે? આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવી, તેલના પુરવઠામાં આવતા અવરોધોને રોકવા. હોર્મુઝની ખાડીનું મહત્વ શું છે ખબર છે? એક તો પહેલાં તો પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડીને જોડે છે. અહીંયા તમને મેં બતાવ્યું હતું, બરાબર છે. તો આ પર્શિયન ગલ્ફ છે, અને આ ઓમાન છે ને, આ ઓમાનની ખાડી, અને આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. તો બંનેને જોડે છે, બરાબર. વૈશ્વિક તેલના પુરવઠાનું 20% જેટલા હિસ્સાનું સંચાલન પોતે કરે છે. 20% તેલનો હિસ્સો અહીંથી જાય છે, બરાબર છે. આ માર્ગમાં નાના અવરોધ પણ વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં મોટો વધારો કરી શકે છે. અત્યારે એ જ બની રહ્યું છે, તમને ખ્યાલ હશે. તમને ખબર છે, ગઈકાલે આપણે ભણ્યા હતા 22 દેશોનું અહીંયા ગઠબંધન છે ને, તો 22 વર્ષના એક ભારતીય મૂળના બિલિયોનર બની ગયા છે રિસન્ટલી, જેમણે ફેસબુકના જે સ્થાપક, બરાબર છે, શું નામ છે તમને એમનું ખ્યાલ હોવું જોઈએ,
એમનો રેકોર્ડ તોડ્યો, જેમણે 23 વર્ષે બિલિયોનર બન્યા હતા. આજે ભારતીય મૂળના બિલિયોનર છે. મર્કોન નામની એમણે કંપની બનાવી, એઆઈની હાયરિંગ માટેની કંપની, બરાબર છે. તો માર્ક ઝુકરબર્ગ છે, ચલો હું કહી જ દઉં છું, જે ફેસબુકના સ્થાપક, એમનો 23 વર્ષના બિલિયોનર બનવાનો રેકોર્ડ તોડ્યો છે. શૂન્ય ઉર્જા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 30મી માર્ચ એટલે આજના દિવસે ઉજવવામાં આવે છે. તો આ દિવસ છે એનો ઉદ્દેશ એવો છે કે ટકાઉ વપરાશ અને ઉત્પાદન પેટર્નને પ્રોત્સાહન આપવાનો. ટકાઉ વિકાસ માટે 2030ના એજન્ડાની પ્રગતિમાં શૂન્ય કચરાની પહેલ કેવી રીતે ફાળો આપે છે એ અંગે જાગૃતિ લાવવાની છે. તમને ખબર છે ભારતનું લક્ષ્યાંક નેટ ઝીરો કાર્બન એમિશનનું 2070નું છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 14 ડિસેમ્બર 2022ના રોજ શૂન્ય કચરાની પહેલના મહત્વને માન્યતા આપીને 30 માર્ચને શૂન્ય કચરાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષણા કરી હતી, જે 2023થી શરૂ કરીને વાર્ષિક ધોરણે મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ તમારે કહેવાના છે. શૂન્ય કચરો પહેલ સાઉન્ડ વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપી શકે છે અને કચરાને ઘટાડી શકે છે અને અટકાવી શકે છે. આ પ્રદૂષણ ઘટાડવા માટે, આબોહવા કટોકટી ઘટાડવા માટે, પછી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે, ખાદ્ય સુરક્ષા વધારવા માટે અને માનવ સ્વાસ્થ્ય સુધારવામાં ફાળો આપે છે. શૂન્ય કચરો, બરાબર. આગળ વધીએ. કલ્પના સોરેન વુમન એમ્પાવરમેન્ટ ટ્રેલ બ્લેઝર એવોર્ડ મળ્યો છે 2026નો. ઝારખંડના ગાંધે વિસ્તાર જે છે એના મત વિસ્તારના ધારાસભ્ય છે કલ્પના સોરેન. તમને ખબર છે ઝારખંડના જે સીએમ છે, શું નામ છે એમનું? શિબુ સોરેન, એમના ધર્મપત્ની છે. તો કલ્પના સોરેનને મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રે એમને ઉત્કૃષ્ટ કાર્ય બદલ નવી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમે ઇમેજમાં જોઈ શકો છો, કલ્પના સોરેન. આયોજન, આ સન્માન છે ને નવી દિલ્હીમાં બ્રિક્સ CCI WE સમિટ 2026 દરમિયાન આપવામાં આવ્યું. બ્રિક્સની અધ્યક્ષતા હાલમાં ભારત પાસે છે. તમારા માટે પ્રશ્ન, એના શેરપાનું નામ શું છે? શા માટે અમને આપવામાં આવ્યું છે આજે વુમન્સ એમ્પાવરમેન્ટ ટ્રેલબ્લેઝર એવોર્ડ? તો ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે. સંદેશ, મહિલાઓ હવે માત્ર વિકાસમાં સહભાગી નથી, પરંતુ નેતૃત્વ પણ કરી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF એ પણ ડેલી જોઈતી હોય, એ પણ ફ્રી જોઈતી હોય, તો તમારે એક જ કામ કરવાનું, આપણી ટેલિગ્રામ ચેનલ છે ને એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે તમે ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો સિમ્બોલ દેખાશે, અથવા તમને લિંક અહીંયા આપી જ છે, તમે ડાયરેક્ટલી સર્ચ કરીને પણ જઈ શકો છો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તાજેતરમાં કયા રાજ્યની પોલીસ સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગાંધીનગર અને ત્રિપુરા પોલીસ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે RRUના વાઇસ ચાન્સેલર કોણ છે? પ્રોફેસર ડૉક્ટર બિમલ પટેલ. એમના નેતૃત્વમાં ભાગીદારી થઈ છે અને આ RRUનો રાજ્ય પોલીસ દળો સાથેનો 26મો સહયોગ છે. અત્યાર સુધીમાં જે અલગ રાજ્યો છે હોય, ગુજરાત છે છોડીને, એમની સાથે MOU કર્યા હોય એવા 26 રાજ્યો થઈ ગયા, એટલે 26 સહયોગ થઈ ગયા છે. વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો ત્રિપુરા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, તમને ખબર છે, એટલે ત્યાં ડ્રગ ટ્રાફિકિંગ થતું હોય, ડ્રગ્સની હેરફેર, સરહદી ગુનાઓ બનતા હોય, તો એ બધું રોકવા માટે આ જોડાણ મહત્વનું છે. સેન્ટરની સ્થાપના, ત્રિપુરામાં એક સમર્પિત RRU સેન્ટર સ્થાપવામાં આવશે, જે પ્રાદેશિક તાલીમ હબ તરીકે કાર્ય કરશે. તાલીમના ક્ષેત્રોમાં કયા કયા વસ્તુ આવશે? તો પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમની તાલીમ આપવામાં આવશે, ટુરિઝમ પોલિસિંગ, પછી નવા ફોજદારી કાયદાઓ, પછી મહિલાઓ સામે ગુનાઓની તપાસ જેવી આધુનિક બાબતોની તાલીમ આપવામાં આવશે. હવે આ કરારથી ઉત્તર પૂર્વ ભારતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ આધુનિક બનશે. એકેડેમિક જ્ઞાન અને જે ફિલ્ડ અનુભવના સંયોગથી પોલીસ દળની વ્યવસાયિક ક્ષમતામાં વધારો થશે. RRU પહેલાં તમને ખબર છે ને, રક્ષા યુનિવર્સિટી તરીકે એની સ્થાપના 2009માં થઈ ગાંધીનગરમાં. કયા વર્ષમાં એને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવામાં આવી છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. રાજ્ય સરકારોએ DGPની નિવૃત્તિના કેટલા સમય પહેલા UPSCને નામોની યાદી મોકલવી પડશે?
એટલે રાજ્ય સરકારો છે ને એમને કોઈ ડીજીપીની નિમણૂક કરે નવા, તો એમને નામ મોકલવા પડે કે આટલામાંથી સિલેક્ટ કરવાના છે. તો કેટલા મહિના પહેલાં? 3 મહિના પહેલાં. તો સુપ્રીમ કોર્ટ અને યુપીએસસી એના દ્વારા રાજ્યોમાં પોલીસના વડા જે છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, આપણા ગુજરાતના ખબર છે ને KLN રાવ, એ પણ ઇન્ચાર્જ વડા છે, પૂર્ણ સમયના નથી. તો એ પ્રક્રિયા છે ને, નિમણૂક પ્રક્રિયા, એમાં ફેરફારો કર્યા અને કડક નિયમો લાગુ કરી દીધા છે. યુપીએસસીએ સ્પષ્ટ કહી દીધું કે હવેથી રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર ડીજીપીની નિમણૂક માટે નામો મોકલવામાં વિલંબ કરી શકશે નહીં. રાજ્ય સરકારો છે ને એમને વર્તમાન ડીજીપી નિવૃત્ત થાય ને એના ઓછામાં ઓછા 3 મહિના પહેલા, 3 મહિના કદાચ વધારે સમય આપો તો વાંધો નથી, પણ 3 મહિના તો એટલીસ્ટ આપવાનું જ. જે પણ પાત્ર અધિકારીઓ છે જે ડીજીપી બની શકે છે, એવા બધા નામો યુપીએસસીને મોકલવા પડશે. તમારે એમાં લેટ મોકલવા હોય 3 મહિના પછી, તો સુપ્રીમ કોર્ટની મંજૂરી જોઈશે. બીજું, એક્ટિંગ ડીજીપી પર પ્રતિબંધ. તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે કાયદાકીય રીતે એક્ટિંગ ડીજીપી છે, કાર્યકારી પોલીસ વડા એવો કોઈ ખ્યાલ હોતો જ નથી. પ્રકાશસિંહ, પોલીસ સુધારા કેસ મુજબ રાજ્યોએ કાયમી નિમણૂક જ કરવી પડશે, ઇન્ચાર્જ નહીં. નિમણૂક પ્રક્રિયા. રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા નામોમાં યુપીએસસી છે ને 3 અધિકારીઓની પેનલ તૈયાર કરે, જેમાંથી રાજ્ય સરકારને એકની પસંદગી કરવી પડશે. વિલંબ પર સુપ્રીમ કોર્ટની મંજૂરી. જો કોઈ રાજ્ય દરખાસ્ત મોકલવામાં વિલંબ કરશે, 3 મહિના કે અમારે તો કે 5-6 મહિના લાગશે એવું કે, તો યુપીએસસી ત્યાં સુધી પ્રક્રિયા આગળ નહીં વધારે, જ્યાં સુધી તે રાજ્ય સુપ્રીમ કોર્ટ પાસેથી વિલંબ માટે પરવાનગી ના લે. એટર્ની જનરલ છે ને આપણા હાલના આર વેંકટરમણી, ભારતના બંધારણનો અનુચ્છેદ 76. અને યાદ રાખજો, એટર્ની જનરલ છે ને એની નિવૃત્તિ વય મર્યાદા કોઈ હોય જ નહીં. જ્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી તે પદ પર રહે, ભલે એ 90 વર્ષના થાય કે 100 વર્ષના. આપણા ભારતમાં જેવી ઘટના બની છે, આઈ થિંક હમણાં પહેલાંના જે એક આપણા એટર્ની જનરલ હતા ને 90 વર્ષે એટર્ની જનરલ હતા, નામ મને યાદ નથી, તમને કોઈને યાદ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, બરાબર છે. તો એટર્ની જનરલે જણાવ્યું છે કે રાજ્યો દ્વારા કરવામાં આવતો વિલંબ ગેરકાનૂની કહેવાય, યુપીએસસી માફ ના કરી શકે. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સ્થાપના ક્યારે થઈ? 1926માં. 100 વર્ષ પૂરા થઈ ગયા છે. નવી દિલ્હીમાં આવેલું છે હેડક્વાર્ટર, અને તમારે જણાવવાનું છે કે એના ચેરમેન કોણ છે, કમેન્ટ બોક્સમાં લખીને. ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન તેના ઓસિલેશન ટ્રાયલ સફળતાપૂર્વક પૂરો કરી દીધો છે. તો ઓસિલેશન ટ્રાયલ એટલે એવું કહી શકીએ કે એમાં મુસાફરોને કેટલી આરામદાયક છે, કેટલી સ્પીડ પર જઈ શકે છે, કેવી રીતના ચાલી રહી છે, બધા જ પ્રકારની જે ટેસ્ટિંગ હોય છે ને, A to Z બધી ટેસ્ટિંગ પૂરી થઈ ગઈ છે. હવે આ ટેસ્ટિંગ પૂરું થઈ ગયું, હવે ભારત છે ને જર્મની, જાપાન, ચાઇના આવા બધા દેશોની હરોળમાં સામેલ થઈ ગયું છે, જે જગ્યાએ કહી શકીએ કે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન ઓલરેડી આવી ગઈ છે. રૂટ કયો છે? તો આ પરીક્ષામાં પૂછી શકે કે હરિયાણાનું જીંદ અને સોનીપત આ બંને વચ્ચે ચલાવવામાં આવશે. બનાવી છે કોણે? તો ચેન્નઈની ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી છે ને એના દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. ટ્રાયલ તો RDSO, સો રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, જે રેલવે મંત્રાલયનું પોતાની જે એક સંસ્થા છે, એના દ્વારા ટ્રેનની સુરક્ષા સ્થિરતા માટે ઓસિલેશન ટ્રાયલની સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ટેકનોલોજી. આ ટ્રેન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર ચાલે છે, જે હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી વીજળી ઉત્પન્ન કરે. કઈ ટેકનોલોજી? ફ્યુઅલ સેલ. અને પર્યાવરણ પ્રેમી માટે બહુ સરસ, કેમ કે ટ્રેન પ્રદૂષણ ફેલાવતી જ નથી, માત્ર પાણીની વરાળ છે ને એ ઉત્સર્જિત કરે. હાઇડ્રોજન એ જે ફ્યુઅલ તરીકે જે પણ જગ્યાએ યુઝ થતું હોય, એમાં જે આઉટપુટ નીકળે, ઉત્સર્જન નીકળે, એ હંમેશા પાણીની વરાળ નીકળે. 10 કોચની ક્ષમતા. આ ટ્રેન વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનમાંની એક બનાવે છે. અને બીજું કે તમે ડીઝલ ટ્રેન હોય, બરાબર છે, એનાથી જે અવાજ થતો હોય છે એની સરખામણીમાં આમાં અવાજ બહુ ઓછો થતો હોય છે. રેલવે મંત્રી કોણ છે આપણા ભારતના? તો અશ્વિની વૈષ્ણવ છે. રેલવે બોર્ડના અધ્યક્ષ તમને પૂછે તો રેલવે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમાર છે, તો એ પણ યાદ રાખજો. અને તમારા માટે પ્રશ્ન કે વિશ્વનો પ્રથમ દેશ કયો છે જેને હાઇડ્રોજન ટ્રેન છે ને એનો આખો કાફલો શરૂ કર્યો હતો? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી RI ભાસ્કર છે, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એનું નામ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો,
ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ચર્ચામાં રહેલ આકાશા 300 શું છે? તો એક અદ્યતન એટલે કે લેટેસ્ટ 3D પ્રિન્ટર છે જે તમે ઇમેજમાં જોઈ શકો છો. તો ભારતે ટેકનોલોજીકલ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ વધુ એક ડગલું ભરતા આકાશા 300 નામનું અદ્યતન 3D પ્રિન્ટર વિકસાવ્યું છે. હાઈ ટેમ્પરેચર મલ્ટી મટીરિયલ 3D પ્રિન્ટર છે. અત્યારે હાલમાં ઈસરો છે ને એની વલીમાલા એટલે જે કેરળ છે ને એનું જે કેપિટલ તિરુવનંતપુરમ ત્યાંથી 25 કિલોમીટર દૂર આવ્યું છે વલીમાલા. ત્યાં વલીમાલા ખાતે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર LPSC બરાબર છે. તો LPSC છે એ આવેલું છે ત્યાં એને આ સોંપવામાં આવ્યું છે. આ મશીન અવકાશ અને ઔદ્યોગિક ક્ષેત્રે જટિલ ભાગો બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આની મુખ્ય લાક્ષણિકતા જોઈ લઈએ તો 350 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કામ કરી શકે છે અને ભવિષ્યમાં 500 ડિગ્રી સુધી પણ વધારી શકાશે. મલ્ટી મટીરિયલ ટેકનોલોજી, એમાં ડ્યુઅલ એક્સટ્રુઝન ટેકનોલોજી છે. એક સાથે વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવાની છૂટ આપશે. ગરમ ચેમ્બર, એનું એનક્લોઝ જે ચેમ્બર છે એકદમ ક્લોઝ બંધ, એમાં 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી શકશે અને હાઈ પરફોર્મન્સ મટીરિયલના પ્રિન્ટિંગ માટે જે અનિવાર્ય છે. હવે આના માટે આ પ્રોજેક્ટ માટે IIST ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે પણ કેરળમાં તિરુવનંતપુરમમાં આવેલું છે અને કેરળ સ્ટાર્ટઅપ છે, સ્ટાર્ટઅપ મિશન એના દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. તમને ખ્યાલ હશે આપણે ભારતની અંદર પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી હતી, કઈ જગ્યાએ તમે જ કહેશો. અને જાપાને તો આખું રેલવે સ્ટેશન બનાવી દીધું હતું 3D પ્રિન્ટેડ. સાથી એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક પ્લેટફોર્મ. ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય એણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમારા બધા મિત્રો માટે ખાસ યાદ રાખજો એક મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું જેનું નામ સાથી એપ. શિક્ષણ મંત્રાલય IIT કાનપુર છે ને એના સહયોગથી એપ્લિકેશન વિકસાવી છે. IIT કાનપુર 1959માં સ્થાપના કાનપુરમાં આવેલું છે, ઉત્તર પ્રદેશ બરાબર છે. અને એના ડિરેક્ટર છે તે તમારું નામ એનું નામ તમે જણાવશો મને, તમને ખબર હોય તો, બાકી હું તમને જણાવીશ છે. હવે આર્થિક રીતે નબળા લોકો છે ને EWS વિદ્યાર્થીઓ, એમના માટે મોંઘી કોચિંગ ફી જે લોકો ભરી નથી શકતા એમના માટે શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યું છે આપણે કહી શકાય. સાથી જેનું ફૂલ ફોર્મ સેલ્ફ એસેસમેન્ટ એન્ડ ટેસ્ટ ફોર હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ, સેલ્ફ એસિસ્ટન્સ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ. શું કવરેજ કરશે? JEEની પરીક્ષાઓ, નીટ, QET, ક્લેટ, SSC, RRB, IBPS, ICAR આવી બધી પરીક્ષાઓ હોય ને જે એના માટે આ પ્લેટફોર્મ પર IITના ફેકલ્ટીઓ હોય ને જે એના દ્વારા તૈયાર કરેલ વિડીયોના લેક્ચર હશે, મોક ટેસ્ટ હશે, અભ્યાસ સામગ્રી હશે, પાછલા વર્ષના પ્રશ્નપત્રો હશે. અને અત્યારે 2026માં એપનું AI સક્ષમ વર્ઝન પણ લોન્ચ થઈ ગયું છે બરાબર. IIT કાનપુર પરથી એક વસ્તુ યાદ આવશે, 3D નહીં પરંતુ એને કૃત્રિમ હૃદય વિકસાવ્યું હતું, કૃત્રિમ વરસાદ પણ કરાયો હતો, વરસાયો હતો, એ પણ આપણે ભણ્યા હતા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કયો ખરડો દાખલ કરવા રાજ્યપાલ શ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો નાણાકીય ખરડો. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? 12 રાજ્યસભામાં અને 0 લોકસભામાં. લોકસભામાં ભૂતકાળમાં એંગ્લો ઇન્ડિયન સભ્ય હતા પરંતુ તે નાબૂદ કરવામાં આવ્યું છે. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે? રાષ્ટ્રપતિ દ્વારા. સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે? મુંડકોપનિષદ. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? તો વેરાવળ. ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ડીસામાં. નીચેનામાંથી કઈ નદી કુંવારિકા છે? બનાસ. જો બનાસ, રૂપેણ અને સરસ્વતી એ કુંવારિકા નદી, કેમ કે એ પર્વતમાંથી નીકળે ને પછી દરિયાને ના મળે. એ આપણા આ જે નદી છે ને એ રણમાં સમાઈ જાય છે. તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા આવેલી છે? દક્ષિણમાં સહ્યાદ્રી. કયા વિહારધામને દરિયા કિનારો નથી? સાપુતારા. એ તો હવા ખાવાનું સ્થળ છે ને. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન હતો તાજેતરમાં કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન થયું? સિદ્ધપુર. નવા નિયમ મુજબ જો ટ્રેન ઉપડવાના 8 કલાક કરતાં ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો કેટલું રિફંડ મળશે? 0. 100% રિફંડ જોઈતું તો 72 કલાક પહેલાં તમારે ટિકિટ કેન્સલ કરાવવી પડે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. 22 વર્ષનો બિલિયોનર ભારતીય મૂળનો સૂર્યા મીઠા એનું નામ છે, યાદ રાખજો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ તો એનાલેના બાર્બોક. ત્રીજા નંબરનો પ્રશ્ન,
બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે અને એના શેરપા છે સુધાકર દલેલા. શું નામ છે? સુધાકર દલેલા. ચોથા નંબરનો પ્રશ્ન, RRU છે એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ક્યારે બની? 2020. એને પહેલાં રક્ષા શક્તિ યુનિવર્સિટી કહેવાતી હતી. પાંચમા નંબરનો પ્રશ્ન, યુપીએસસીના ચેરમેનનું નામ શું છે? તો અજય કુમાર, ડૉક્ટર અજય કુમાર છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વિશ્વનો પ્રથમ દેશ જેને હાઇડ્રોજન ટ્રેનનો કાફલો શરૂ કર્યો હતો? જર્મની. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બનાવવામાં આવ્યું છે બેંગલુરુ. અને આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? IIT કાનપુરના ડિરેક્ટરનું નામ શું છે? માનિન્દ્ર અગ્રવાલ. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIM અમદાવાદ કયા રેન્ક મેળવ્યો? તાજેતરમાં નેપાળના સૌથી યુવા પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.